નમસ્કાર. એજ્યુકેશન માસ્ટર ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે વાત કરીશું પેન કાર્ડ વિશે. પેન કાર્ડને લઈને એક ખૂબ જ મોટો અને અગત્યનો ફેરફાર થવા જઈ રહ્યો છે. 2026થી એક એવો નિયમ બદલાઈ રહ્યો છે જેની સીધી અસર આપણા બધા પર પડશે. તો ચાલો આજે વિગતવાર સમજીએ કે આ નવો નિયમ શું છે અને આપણે એના માટે શું તૈયારીઓ કરવાની છે. જુઓ, પેન કાર્ડ હવે ખાલી એક ડોક્યુમેન્ટ નથી રહ્યું. એ આપણા લગભગ દરેક ફાઇનાન્શિયલ કામકાજનું કેન્દ્ર છે અને હવે એના નિયમો જ બદલાઈ રહ્યા છે. જો આપણે આ ફેરફારો માટે તૈયાર નહીં હોઈએ તો બેન્કિંગના કામથી લઈને રોકાણ સુધી બધું જ અટકી શકે છે. એટલે આ નવા નિયમોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ નવા નિયમોમાં ઊંડા ઉતરતા પહેલા એકવાર ફટાફટ જોઈ લઈએ કે આ પેન કાર્ડ આખરે આપણું બધું અગત્યનું છે કેમ. પેન એટલે કે પરમનન્ટ એકાઉન્ટ નંબર. આ તો બધા જાણે છે, પણ આ છે શું? સમજો કે આ એક 10 આંકડાનો તમારો ફાઇનાન્શિયલ ફિંગરપ્રિન્ટ છે જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપે છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે દેશમાં થતા તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખી શકાય. રોજબરોજની જિંદગીમાં એ ક્યાં કામ લાગે છે? બેંકમાં ખાતું ખોલાવવું છે, પેન કાર્ડ જોઈશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું છે, એના વગર તો શક્ય જ નથી. કોઈ મોટો વ્યવહાર કરવો છે, જેમ કે પ્રોપર્ટી ખરીદવી, તો પણ પેન કાર્ડ અનિવાર્ય છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ તો આ એક પાક્કા ઓળખના પુરાવા તરીકે પણ કામ આવે છે. તો હવે આવીએ આજના મુખ્ય મુદ્દા પર. એવું તે શું બદલાઈ રહ્યું છે 2026થી જેની આપણા બધાએ નોંધ લેવી પડશે? અને આ છે સૌથી મોટો ફેરફાર. ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધી જે આધાર કાર્ડ લગભગ બધી જ જગ્યાએ એક મજબૂત પુરાવો ગણાતું હતું, એ હવે પેન કાર્ડ માટે પૂરતું નથી. હા, તમે બરાબર સાંભળ્યું. હવે ફક્ત આધાર કાર્ડથી કામ નહીં ચાલે. તો મૂળભૂત રીતે 3 મોટી વાતો છે. પહેલી અને સૌથી અગત્યની, જન્મ તારીખના પુરાવા હવે પહેલા કરતાં વધુ કડક થઈ ગયા છે. બીજું, જો પેનને આધાર સાથે લિંક નહીં કર્યું હોય તો એ નિષ્ક્રિય થઈ જશે. આ વાત પર હવે વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અને ત્રીજું, આખી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે ને, એને વધુ સખત બનાવી દેવામાં આવી છે. આનો હેતુ એક જ છે, છેતરપિંડી અટકાવવી અને ખાતરી કરવી કે બધી માહિતી સાચી જ છે. તો તરત જ મનમાં સવાલ થાય કે ભાઈ, જો આધાર કાર્ડ નહીં ચાલે તો પછી જન્મ તારીખના પુરાવા માટે શું આપવાનું? ચાલો એની જ વાત કરીએ. સરકારે આના માટે એક સ્પષ્ટ યાદી આપી છે. કયા દસ્તાવેજો ચાલશે? તો એમાં છે બર્થ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ, તમારો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો વોટર આઈડી કાર્ડ. આમાંથી કોઈ પણ એક દસ્તાવેજ વાપરી શકાશે. પણ અહીં એક વાત ખાસ, અને હું કહીશ કે સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી છે. તમે જે પણ ડોક્યુમેન્ટ આપો એમાં નામ અને જન્મ તારીખ બિલકુલ એકદમ એ જ હોવા જોઈએ જે તમે પેન કાર્ડની અરજીમાં લખ્યા છે. એક સ્પેલિંગની ભૂલ પણ અરજીને રિજેક્ટ કરાવી શકે છે. એટલે બહુ જ સાવચેતી રાખવાની જરૂર છે. તો હવે સવાલ થાય કે આ બધું કરવું ક્યાં? જો નવું કાર્ડ કઢાવવું હોય કે જૂનામાં કંઈક સુધારવું હોય તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આખી પ્રોસેસ ઓનલાઈન છે અને પ્રમાણમાં ઘણી જ સરળ છે. ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે NSDL અથવા UTITSL, એના પર જવાનું. બીજું, ત્યાં તમને પેન કાર્ડની નવી અરજી કે સુધારા માટેનું ફોર્મ મળશે, એ ધ્યાનથી ભરી દો. ત્રીજું, જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, ખાસ કરીને જન્મ તારીખનો નવો માન્ય પુરાવો, એ અપલોડ કરો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ પર એક OTP આવશે, એ નાખીને વેરિફિકેશન પૂરું કરો. બસ આટલું જ, અરજી સબમિટ થઈ જશે. તો ચાલો આટલી બધી વાતચીત પછી ફટાફટ આખા મુદ્દાનો સાર સમજી લઈએ. કઈ વાતો છે જે ભૂલવાની જ નથી? આ 3 વાતો મગજમાં બરાબર બેસાડી લેજો. નંબર 1, પેન કાર્ડ માટે હવે આધાર કાર્ડ જન્મ તારીખના પુરાવા તરીકે નહીં ચાલે. નંબર 2, એના બદલે બર્થ સર્ટિફિકેટ કે પાસપોર્ટ જેવો કોઈ બીજો પાક્કો પુરાવો આપવો હવે ફરજિયાત છે. અને નંબર 3, એ સુનિશ્ચિત કરી લો કે પેન અને આધાર લિંક થયેલું જ હોય, નહીંતર પેન કાર્ડ કોઈ કામનું નહીં રહે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં બધું ડિજિટલ અને ફટાફટ થઈ રહ્યું છે. તો બીજી બાજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નિયમો આટલા કડક કેમ થઈ રહ્યા છે? શું આ આપણી નાણાકીય સુરક્ષા માટે ખરેખર જરૂરી છે કે પછી સામાન્ય માણસ માટે વધુ એક મુશ્કેલી? આનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?